જેના પ્રમાણ આપે છે કે કૈલાસ પર્વતની માલ પર ભગવાન શંકર અને પાર્વતી બિરાજમાન, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, વરુણદેવ, અગ્નિદેવ બધા દેવની ત્યાં હાજરી. નક્કી કરવામાં આવ્યું કે આ બધા દેવ છે તો પ્રથમ પૂજા કોની કરવી? તો દેવતાઓ કહે છે કે આ બ્રહ્માંડની જે પરિક્રમા છે ને, એક કાર્તિકજી અને એક ભગવાન ગણેશ, કે આ બંનેમાંથી જે પરિક્રમા કરી અને પહેલું આવી જાય એનું પૂજન પહેલું કરવું. ભગવાન કાર્તિકનું વાહન મોર ઉપર સવાર થઈ અને પોતે નીકળ્યા પરિક્રમા સારી સૃષ્ટિની. અને ગુણના પતિ એવા ગણેશ, એને થયું કે મારું વાહન તો ઉંદર, પણ મારે ક્યાં જવું? અને કોઈ મહાપુરુષના વિચારો પ્રમાણે એમને વિચાર આવ્યો કે સાચું સુખ તો માતા પિતાના ચરણોમાં છે. અને ગણપતિજીએ પોતાના માતા પિતા શંકર અને પાર્વતી બિરાજમાન છે 4 વખત પ્રદક્ષિણા કરી નાખી. હજુ તો કાર્તિકજી હાલ્યા જાય છે અને 4 પ્રદક્ષિણા પૂરી કરી અને દેવતાઓએ કીધું કોઈ પહેલું સ્થાન ગણેશજીને આપવામાં આવે છે. આ એનું પ્રમાણ છે ભલામાના સંતોએ. એટલે ગમે તે કાર્ય હોય તો ગણપતિને પહેલા બેસાડવા પડે છે, સ્થાન પહેલું મળ્યું એને. તો એવા કરવા ગણપતિને બેસાડી અને આપણે હરિધૂન હરિકીર્તન કરશું. અરે ગણપતિ વેલા આવો શ્રી રામજીની ધૂનમાં.
લઈને